ધોરણ 10 SS સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 16. છેલ્લા વિડીયોમાં આપણે જોયેલું કે જમીનના પ્રકાર 8 પડે છે. એમાં પહેલા 2 પ્રકાર જોયા, કાપની જમીન અને ત્યાર પછી આપણે જોઈ રાતી કે લાલ જમીન. હવે ત્રીજા નંબરની જમીન એટલે આવશે કાળી જમીન. તો જમીનના પ્રકારમાં આપણે જોયું કેટલા ટકા ભાગમાં આવેલી છે, કયા કયા રાજ્યોમાં આવેલી છે, કયા કયા વિસ્તારમાં છે, કયા કયા પોષક તત્વોનું પ્રમાણ છે અને ત્યાર પછી કયા પાક લેવામાં આવે છે. તો એની ચર્ચા કરીશું આપણે. નંબર 3, કાળી જમીન. તો કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં આવેલી છે. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં આવેલી છે. એનું નિર્માણ કઈ રીતે થયેલું છે? તો નિર્માણ થયેલું છે લાવાઈ ખડકો અને આબોહવાને કારણે. એટલે એના નિર્માણમાં લાવાના કેટલાક ખડકો અને આબોહવા શું છે? મુખ્ય છે. તો આપણને પ્રશ્ન થતો હોય કે લાવાઈ ખડકો એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી જાય ત્યારે ગરમી એક સ્થળેથી બીજા સ્થળે થઈ અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે. એક સ્થળેથી બીજા સ્થળે જાય અને બહાર નીકળી શકે નહીં ત્યારે ભૂકંપ કે ધરતીકંપ જેવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ ગરમી અંદર જ્યારે સહન ન કરી શકે ત્યારે પડ ફાડીને બહાર આવે અને એમાંથી કેટલાક ધગધગતો લાવારસ નીકળે. તો આવા લાવાને કારણે બનેલા જે ખડકો હોય એ લાવાઈ ખડકો અને આબોહવા મુખ્ય છે કે જેના દ્વારા કાળી જમીનનું નિર્માણ થાય છે. તો કાળી જમીન આવેલી કઈ જગ્યાએ છે? પહેલું છે મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ એટલે પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક વગેરે રાજ્યમાં આવેલી છે. ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે? તો કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં કાળી જમીન આવેલી છે. કાળી જમીનમાં કેટલાક પોષક દ્રવ્યનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો એ કયા કયા પોષક દ્રવ્ય છે જોઈએ. પહેલું છે ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ વગેરે તત્વનું પ્રમાણ કાળી જમીનમાં સૌથી વધુ જોવા મળે છે. તો કયા પોષક દ્રવ્ય છે એમાં? ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. કાળી જમીનની ફળદ્રુપતા વધારે સારી ગણવામાં આવે છે. તો કાળી જમીનમાં જે પાક પકવવામાં આવે એ વધારે સારા પાક પાકી શકે, કારણ કે જમીન ફળદ્રુપ હોવાના હિસાબે પાકનું ઉત્પાદન સારું લઈ શકાય છે. ત્યાર પછી વાત કરવામાં આવી કે તેમાં ભેજનો સંગ્રહ કરવાની શક્તિ વધારે છે. એનો મતલબ એવો થાય કે આ કાળી જમીનમાં ભેજનો સંગ્રહ લાંબા સમય સુધી રહે છે અને જે પાક છે એ જમીનમાંથી ભેજનો ઉપયોગ કરી અને પાણી મેળવી શકે છે, એટલે લાંબા ગાળા સુધી એને પાણી મળી રહે છે. ત્યાર પછી વાત કરવામાં આવી કે ભેજ સુકાઈ જાય છે જમીનમાં ત્યારે જમીનમાં શું થાય છે? ફાટ કે તિરાડ પડે છે, એટલે કે ચીરા પડે છે. ભેજ જ્યાં સુધી હોય ત્યાં સુધી એમનેમ રહી છે અને ભેજ જ્યારે સુકાઈ જાય છે ત્યારે આ જમીનમાં ફાટ કે તિરાડ પડે છે અથવા ચીરા પડે છે. કાળી જમીનમાં કયા પાક લેવામાં આવે છે? કાળી જમીનમાં લેવામાં આવે છે અળસી, ત્યાર પછી છે સરસવ અને ત્યાર પછી લેવામાં આવે છે મગફળી અને ત્યાર પછી આવશે તમાકુ, અડદ વગેરે જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે. તો અહીંયા કયા પાક લેવામાં આવે છે કાળી જમીનમાં? અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા
કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે. ત્યાર પછી કહેવામાં આવ્યું છે કે કપાસનો જે પાક છે એ કપાસના પાક માટે વધારે અનુકૂળ હોવાથી આ જમીન છે એ કપાસના પાકના ઉત્પાદન માટે સૌથી વધારે અનુકૂળ છે, એટલે એને બીજું કહેવામાં આવે છે કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે, અને બીજું એને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. તો કપાસના પાકને વધુ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે, અને બીજા એને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. તો આમાંથી 2 માર્ક્સના સવાલ તરીકે પૂછાતું હોય કે કાળી જમીન જે છે એના નિર્માણમાં કયા પરિબળો જવાબદાર છે, તો જવાબમાં આવશે લાવાયિક ખડકો અને આબોહવા. કાળી જમીન કયા કયા પ્રદેશમાં વિસ્તારોમાં આવેલી છે, તો એમાં જવાબમાં આવશે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લો. પછી એવો સવાલ પૂછી શકાય કે કાળી જમીનમાં કયા પોષક તત્વનું પ્રમાણ વધુ જોવા મળે, તો એમાં આવશે ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ. કાળી જમીનમાં કયા કયા પાક લેવામાં આવે, તો એમાં આવશે અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે. પછી સવાલ એવો પૂછવામાં આવે કઈ જમીનને કપાસની જમીન કહે છે અને શા માટે, તો જવાબમાં આવશે કે કાળી જમીનને કપાસની જમીન કહે છે કારણ કે કપાસના પાકને વધુ અનુકૂળ હોવાથી. અને ત્યાર પછી આપણને વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા વગેરેમાં પણ પૂછાતું હોય કે કઈ જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે, તો જવાબમાં આવશે કાળી જમીનને, અથવા કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે, તો જવાબ આવશે રેગુર. તો ફરી એક વખત આપણે જોઈ લેશું, કાળી જમીનનો પરિચય મેળવી લેશું કે કાળી જમીન. તો કાળી જમીનમાં કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં આવેલી છે. તેના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવા મુખ્ય છે. કયા વિસ્તારમાં આવેલી છે? મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં. ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓ છે? સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લો. કયા તત્વનું પ્રમાણ વધુ છે? ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધુ છે. ફળદ્રુપતા એની સારી ગણાય છે. ભેજનો સંગ્રહ કરવાની શક્તિ એમાં વધારે છે. ભેજ સુકાઈ જાય ત્યારે ફાટ કે તિરાડ પડે છે. કયા પાક લેવામાં આવે? અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવાય છે. કપાસના પાકને વધુ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા રેગુરના નામથી એને ઓળખવામાં આવે છે. તો ત્રીજો પ્રકાર આપણે જોયો કાળી જમીન. ચોથા પ્રકારની જમીન એટલે આવશે લેટેરાઇટ જમીન કે પડખાવ જમીન. તો લેટેરાઇટનું બીજું નામ છે પડખાવ જમીન. તો આપણને એમ થાય કે પડખાવ જમીન એટલે શું? તો વરસાદ પડવાથી જમીન પર અથવા તો જોરદાર પવન ફૂંકાવાથી જમીન પર રહેલા માટીના કેટલાક કણો એક સ્થળેથી બીજા સ્થળે હડસેલાઈને કે ધકેલાઈને જતા રહે. આ જગ્યા પરથી જે માટીના કણો ઘસડાઈને જતા રહે તો આ જમીન લાંબા ગાળે શું થઈ જાય? ખાલી થઈ જાય, એટલે કે માટી વગરની થઈ જાય, એટલે એને કહેવાય પડખાવ જમીન. તો લેટેરાઇટ જમીન એનું બીજું નામ છે પડખાવ જમીન. તો જોઈએ પડખાવ જમીનનું નામ કઈ રીતે પડેલું છે, કયા વિસ્તારમાં આવેલી છે, કયા પોષક દ્રવ્ય છે, અને ત્યાર પછી એમાં પણ કયા પાક લેવામાં આવે છે. તો લેટેરાઇટ જમીન કે પડખાવ જમીન, તેનું નામ કઈ રીતે પડેલું છે? તો એનું નામ પડેલું છે લેટિન ભાષાના શબ્દ એટલે લેટર, એટલે કે એનો અર્થ થાય ઈંટ પરથી એનું નામ પાડવામાં આવેલું છે. લેટિન ભાષાનો શબ્દ લેટર
અને એનો અર્થ થાય છે ઈંટ, અને ઈંટ પરથી નામ આપવામાં આવ્યું છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. કયા વિસ્તારમાં આવેલી છે? તો એ આવેલી છે લેટેરાઇટ જમીન ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં, એટલે ભારતના દક્ષિણ ભાગમાં જે ઉચ્ચ પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશોનો ઊંચાણવાળો ભાગ છે, ત્યાં પડખાવ કે લેટેરાઇટ જમીન આવેલી છે. હવે એની અંદર એક તત્વ છે, એનું નામ છે લોહ ઓક્સાઇડ, અને આ લોહ ઓક્સાઇડને લીધે આનો રંગ રાતો છે. આગળ આપણને આવેલું રાતી કે લાલ જમીન, તો એમાં ફેરિક ઓક્સાઇડને લીધે રંગ રાતો હતો. જ્યારે લેટેરાઇટ જમીન કે પડખાવ જમીનનો રંગ રાતો છે, લાલ કે રાતી જમીનનોય રંગ રાતો છે, પણ બંનેમાં જે તત્વ છે એ અલગ અલગ છે. પહેલાં રાતી જમીનમાં આવશે ફેરિક ઓક્સાઇડ, અને આ જે લેટેરાઇટ જમીન છે એમાં આવશે લોહ ઓક્સાઇડ. તો લોહ ઓક્સાઇડને લીધે રંગ રાતો છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ બની જાય, એટલે કે વરસાદ પડે અને જ્યારે જમીન ભીની થાય ત્યારે એ કેવી બની જાય છે? માખણ જેવી મુલાયમ. અને જ્યારે જમીન સુકાઈ જાય ત્યારે એ સખત બની જાય છે, એટલે પથ્થર જેવી બની જાય છે, સખત બની જાય છે. એને કઈ આબોહવા અનુકૂળ છે? સૂકી અને ભેજવાળી આબોહવાનો ફેરફાર થાય આબોહવાના પરિવર્તનથી. અને બીજું છે એમાં રહેલા સિલિકામય પદાર્થોનું નિવારણથી શું થાય છે? આ જમીન બને છે. તો જમીન બનવા માટેના પરિબળ આપેલા છે કે સૂકી અને ભેજવાળી આબોહવાનું પરિવર્તન થાય, સિલિકામય એટલે કે રેતીના જે પદાર્થો છે એના નિવારણથી બને છે. કયા પોષક દ્રવ્યનું પ્રમાણ જોવા મળે છે? તો એમાં છે લોહ તત્વ, એલ્યુમિનિયમ અને પોટાશ. 3 તત્વ એમાં વધુ જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા કેવી છે? આ જમીનની ફળદ્રુપતા ઘણી ઓછી ગણવામાં આવે છે. કાળી જમીનની વાત કરી તો એમાં હતું કે ફળદ્રુપતા એની સારી હતી. લેટેરાઇટ કે પડખાઉ જમીન, હવે આ જમીનના માટીના કણો ધોવાઈ જતા હોવાથી શું બને છે? તો કે જમીન ઓછી ફળદ્રુપ બને છે. જ્યારે આપણે પાક પકવવા હોય ત્યારે લખેલું છે કે ખાતર નાખીએ તો કયા કયા પાક લેવામાં આવે? કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવામાં આવે છે. અને એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એનું બીજું નામ છે પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ જમીન ચોથા નંબરની જે જમીન જોઈ એ હતી લેટેરાઇટ કે પડખાઉ જમીન. તો જોઈએ ફરી એક વખત આપણે લેટેરાઇટ કે પડખાઉ જમીન. તો લેટેરાઇટ કે પડખાઉ જમીન એનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. લોહ ઓક્સાઇડને લીધે રંગ રાતો છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી બને છે. તેમાં લોહ તત્વ, એલ્યુમિનિયમ અને પોટાશ વધુ છે. આ જમીન ઓછી ફળદ્રુપ છે. તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુના પાક લેવાય છે. તેને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા અમુક સવાલ પૂછવામાં આવે, ભાઈ લેટેરાઇટ જમીન છે એ કયા વિસ્તારમાં આવેલી છે? તો ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં. લેટેરાઇટ કે પડખાઉ જમીનનો રંગ રાતો કોના લીધે છે? લોહ ઓક્સાઇડને લીધે રંગ રાતો છે. ચાલો, એ કેવી ગુણવત્તા ધરાવે છે? તો કે ભીની થાય ત્યારે માખણ જેવી અને સુકાય ત્યારે સખત બની જાય છે. ત્યાર પછી એનું નિવારણ કયા પદાર્થોથી થાય છે? સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી. કયા પોષક દ્રવ્યનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો એમાં આવશે લોહ તત્વ, એલ્યુમિનિયમ અને પોટાશ. કયા પાક લેવામાં આવે છે? કપાસ, ડાંગર, રાગી, શેરડી,
ચા, કોફી અને કાજુ. લેટેરાઇટ જમીનનું બીજું નામ શું? તો પડખાઉ જમીન તરીકે ઓળખવામાં